કોંગ્રેસની જો સ્પેસિફિક વાત કરીએ તો લાગે છે કે કોર્પોરેશનમાં અથવા તો રાજકોટમાં વિરોધ પક્ષ તરીકે સફળ રહી હોય એવું? 100% નિષ્ફળ છે કોંગ્રેસ, જે એકચ્યુઅલી ખરેખર જે કામ કરવું જોઈએ એ ટાઈપનું કોઈ પણ જાતનું કામ કરતા નથી. ફક્ત ને ફક્ત કોંગ્રેસના કમિટીના મેમ્બર છે એવું જ લાગે છે. એટલે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ તો 100% નિષ્ફળ જ છે. અને આવતી વિધાનસભામાં પણ જો અત્યારે જો ધ્યાન નહીં રાખે તો વિધાનસભામાં પણ એ સફળ થવાનો ચાન્સ 1% છે નહીં. આમ આદમી પાર્ટીનો વોટ શેર વધે આ કોર્પોરેશન ઇલેક્શન્સમાં એવું તમને લાગે છે ક્યાંયથી? 100% લાગે છે. કારણ કે ભાજપમાં જે કોર્પોરેશન જે રાજકોટમાં છે એમાં જે કામ કરવા જોઈએ એ કોઈ પણ જાતના કામ થયા છે નથી. અને જે લોકોએ જે મેઇન જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનમાં તમે જુઓ તો જેટલા ટીપી કાંડ જે થયા, ટીઆરપી કાંડ, ત્યાર પછી જે નેક્સસ બિલ્ડિંગનું અત્યારે ચાલે છે, પણ એ બધી વસ્તુ કહે છે કે આ વસ્તુ ઇલીગલ છે, પણ એની પર કોઈ પણ જાતના એક્શન લેવાતા નથી ડ્યુ ટુ ભાજપના મેમ્બર હોય એના હિસાબે. એટલે જે લોકો જે બોડીમાં છે એનું કાંઈ વસ્તુ થતું નથી. અને જનરલ માણસો એક પણ થોડું બી 5% બી એને ખોટું કામ કર્યું હોય તેની પર તરત એક્શન લેવાય છે. એ ખરેખર હોવું ન જોઈએ. એટલે અમારી દ્રષ્ટિએ તો જો તો ભાજપ 100% નિષ્ફળ જ ગઈ છે આ લેવલે એક્શન લેવામાં.